સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 3 એનું ચોથું f of x is equal sin x minus cos x અને અહીંયા x આપણે જોઈએ કે 0 less than x less than 2 pi એટલે કે x છે 0 અને 2 pi ની વચ્ચે આવેલો છે. હવે આપણે જોઈએ કે દાખલા નંબર 3 હતો એને આને જેવો જ હતો અહીંયા પ્લસ હતું એટલો ફેર. ઈ જ રીતે આપણે આગળ વધવાનું છે. ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જોઈએ કે મહત્તમ ને ન્યૂનતમ માટે ફર્સ્ટ ડેરિવેટિવ પ્રથમ વિકલન sin નું આપણે જોઈએ કે cos x cos નું માઈનસ sin તો માઈનસ માઈનસ પ્લસ sin. therefore second derivative cos નું માઈનસ sin x અને sin નું પ્લસ cos x. હવે આ પોઝિશનમાં આપણે એમ કહી શકીએ કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f dash x is equal 0. therefore f dash x cos x plus sin x is equal 0. બરાબર છે. f dash x is equal cos x plus sin x is equal 0. cos ને સામેની બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જશે. sin x is equal minus cos x અહીં ગુણ્યા 1 કરી હોગી cos છેદમાં લઈ લ્યો તો આપણે જોઈએ કે sin x upon cos x is equal minus 1. therefore tan x is equal minus 1. હવે તો અહીંયા આપણે બે વસ્તુ વિચારવાની થાય. જો tan x is equal આપણે એમ કહી શકીએ કે આ tan લઈ લીધું તો tan pi by 4 આવી શકે. tan pi by 4 is equal 1 minus આપણે આગળ લઈ લઈએ છીએ. હવે જોઈએ બાળકો અહીંયા તમને આપણે જોઈએ કે કીધેલું છે કે x જે છે x 0 pi by 2 pi 3 pi by 2 અને આ 2 pi x છે 0 થી 2 pi ની વચ્ચે આવેલો છે. બરોબર છે. x છે 0 થી 2 pi ની વચ્ચે આવેલો છે તો આપણે જોઈએ કે માઈનસ ક્યાં ક્યાં હોઈ શકે. tan છે એ માઈનસ ક્યાં હોઈ શકે આપણે કહી શકીએ બીજા અને ચોથા ચરણમાં tan છે ઋણ હોય તો આપણે આને અલગ અલગ બે આન્સર આપવાના રહેશે. therefore tan x is equal tan pi plus pi by 4 sorry pi minus pi by 4 એટલે બીજું ચરણ થઈ ગયું pi minus pi by 4. રેડી? તો આપણે એમ કહી શકીએ કે therefore tan x is equal tan 3 pi by 4 pi minus pi by 4 એટલે 3 pi by 4. therefore x is equal 3 pi by 4. આ tan cut x is equal 3 pi by 4. હવે આપણે કહીએ કે એક ભાગ થયો માઈનસ વાળો. હવે બીજો ભાગ છે ચોથું ચરણ. ચોથું ચરણ લેવું હોય તો આપણે એને શું કહી શકીએ? જો આ પોઝિશનમાં અહીંયા tan x is equal 10 આ 2 pi minus pi by 4 બરાબર. એટલે ચોથું ચરણ થઈ ગયું તમે જોઈ શકો. બરોબર 2 pi minus pi by 4 એટલે ચોથું ચરણ આવી ગયું. હવે tan x is equal 10 4 દો 8 8 માંથી 1 એટલે તમે એમ કહી શકો કે 7 pi by 4 7 pi by 4 બે બાજુ tan કટ. therefore x is equal 7 pi by 4. તો તમને x ની અલગ અલગ બે કિંમત મળે છે એટલે બે કિંમત આગળ તમારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું થાય. હવે આપણે એના માટે આગળ વધીએ. હવે જો કે x is equal 3 pi by 4 માટે આપણે વિચારીએ x is equal 3 pi by 4 ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ. ડબલ ડેશ માં કિંમત આ ડબલ ડેશ સોરી હવે ડબલ ડેશ માં કિંમત મૂકીએ 3 pi by 4 minus sin 3 pi by 4 plus cos 3 pi by 4. જો x ની આપણે કિંમત પહેલી કિંમત 3 pi by 4 મૂકીએ છે. હવે આનું સાદુરૂપ આપણે દઈએ તો minus sin pi minus pi by 4 3 pi by 4 plus cos pi minus pi by 4 3 pi by 4. સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ તમે એમ કહી શકો કે આપણે જોઈએ કે sin તો ધન જ હોય બરોબર એટલે આપણે એમ કહી શકીએ કે minus sin pi by 4. સેકન્ડ ક્વાડ્રન્ટ
cos ઋણ હોય રેડી તો આપણે કહી શકીએ કે માઈનસ cos પાઈ બાય 4 તો બે ઋણ છે તો આન્સર ઋણ જ આવે બરોબર છે આનું -1/√2 આનું -1/√2 બહુ સાદું ઉદાહરણ જરૂર નથી એટલે અહીંયા લેસ ધેન 0 તો આપણે એમ કહી શકીએ કે x બરાબર 3π/4 આગળ f નું મહત્તમ તો લેસ ધેન છે એટલે મહત્તમ મૂલ્ય મળે છે હવે બાળકો અહીંયા મહત્તમ મૂલ્ય મેળવવાનું થાય મહત્તમ મૂલ્ય આપણે જે કે f માં કિંમત મૂકવાની થાય f 3π/4 x ની જગ્યાએ 3π/4 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 is equal sin 3π/4 plus cos sorry minus cos છે minus cos 3π/4 હવે બાળકો આપણે કહી શકીએ કે sin pi minus pi/4 minus cos pi minus pi/4 ready second quadrant plus હોય બીજા ચરણમાં sin ધન હોય અને અહીંયા આપણે કે બીજા ચરણમાં cos ઋણ હોય તો માઈનસ માઈનસ પ્લસ pi/4 તો તમે જોઈ શકો 1/√2 plus 1/√2 એટલે લસા √2 તો 1 plus 1 2/√2 is equal √2 તમને x બરાબર 3π/4 આગળ આપણે એમ કહી શકીએ કે મહત્તમ મૂલ્ય કેટલું મળશે √2 આપણે જોઈએ કે x બરાબર 3π/4 આગળ મહત્તમ મૂલ્ય જો અહીં મહત્તમ છે તો મહત્તમ મૂલ્ય √2 મળે છે બરોબર છે √2 મળે છે હવે ઈ પોઝિશનમાં આપણે x ની જગ્યાએ કેટલા લેવાના 7π/4 બરાબર 7π/4 હવે આનો ભાગ રાખતો છું બરોબર છે સાદું રીતે આપવાની ટ્રાય કરું છું 7π/4 7π/4 બાળકો અહીંયા 7 એટલે આપણે જો કે 8 અહીંયા 2π minus pi/4 એટલે 4 તો 8 8 માંથી એટલે 7 સેમ પોઝિશન 2π minus pi/4 રેડી તો અહીંયા 2π માઈનસ તમને ખબર છે બાળકો અહીંયા આપણે જોઈએ કે 2π minus pi/4 તો તમે શું કહી શકો ફોર્થ ક્વાડ્રન્ટ ચોથું ચરણ ચોથા ચરણમાં તમને ખબર છે ચોથા ચરણમાં સાઇન ઋણ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરોબર છે માઈનસ માઈનસ પ્લસ ચોથું ચરણમાં કોસ ધન હોય તો એ ધન રહેશે રેડી તો અહીંયા તમને બે ધન મળે છે ગ્રેટર ધેન 0 તો ગ્રેટર ધેન 0 તો અહીંયા q ન્યૂનતમ મૂલ્ય બરોબર હવે આપણે જોઈએ x બરાબર 7π/4 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે હવે આપણે જોઈએ કે 7π/4 બરાબર છે અહીંયા 2π minus pi/4 અહીંયા 2π minus pi/4 બરાબર છે તો બાળકો 2π minus pi/4 ફોર્થ ક્વાડ્રન્ટ ચોથું ચરણ sin ઋણ બરાબર છે cos ધન તો પ્લસ માઈનસ માઈનસ જ રહેશે તો તમે જોઈ શકો આ બે ઋણ આવ્યા એટલે આ ઋણ અને આ પણ શું આવશે માઈનસ રેડી તો અહીંયા આપણે જોઈએ કે 7π/4 આગળ આપણે જોઈએ કે ન્યૂનતમ મૂલ્ય કેટલું આવશે -√2 આ સેમ પોઝિશન અહીં બે કિંમત બદલવાની એકવાર 3π/4 ને એકવાર 7π/4 એટલે કામ પતું દાખલા નંબર 4 ત્રીજાનું પાંચમું
f of x is equal x cube minus 6x square plus 9x plus 15. बहुत से दाखला આમાં પણ કઈ ખાસ છે નહીં ડબલ ડેરિવેટિવ આનું 3x સ્ક્વેર માઈનસ 12x પ્લસ 9 સામાન્ય 3 સામાન્ય x સ્ક્વેર 4 ને 4x પ્લસ 3 બાળકો તમે જોઈ શકો અવયવ છે બરાબર છે અવયવ આપણે જે કે 3 * 3 3 ને 1 4 f dash x is equal 3 x minus 3 x minus 1 is equal minus 4 હવે ડબલ ડેરિવેટિવ આપણે જો કે અહીંયા અવયવ કરવાની જરૂર નથી પહેલા તો જોઈ કે આખે આખું ડબલ ડેરિવેટિવ જ કરી લે 6x 3 * 6 minus 12 હવે બરાબર આપણે જો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x is equal 0 therefore f dash x 3x square minus 12x plus 9 is equal 0 therefore 3 વડે ભાંગી નાખો x square minus 4x plus 3 is equal 0 therefore x minus 3 x minus 1 is equal 0 3 * 3 3 ને 4 minus 4 જોઈએ છે minus 1 minus 3 તો minus 4 હવે અહીંયા x is equal 3 x is equal 1 તમને x ની બે કિંમત મળે છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું પહેલા x બરાબર 3 f ડબલ ડેશ માં કિંમત મૂકી x બરાબર 3 માટે બરોબર છે x બરાબર 3 માટે પડતો f ડબલ ડેશ માં 3 કિંમત મૂકી આપણે ડબલ ડેશ માં તો અહીંયા જોઈ શકો x ની કિંમત 3 મૂકો તો 6 તેરી 18 minus 12 તો અહીંયા તમને ખબર જ છે કે અહીંયા વધશે 6 ગ્રેટર ધેન 0 રેડી તો આપણે જોઈએ કે અહીં x બરાબર 3 આગળ શું કહી શકો ગ્રેટર ધેન છે x બરાબર 3 આગળ f ની ન્યૂનતમ કિંમત અથવા ન્યૂનતમ મૂલ્ય મળે છે f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે કેટલું મળે છે ગોતી આપણે તો આપણે જોઈએ કે f ની કિંમત અહીંયા મૂકો x ની કિંમત 3 અહીંયા મૂકશો એટલે 3 નો વર્ગ 27 અહીંયા 9 9 * 6 54 બરાબર છે અહીંયા 3 9 તેરી 27 અને પ્લસ 15 બરાબર ફરીથી જોઈશું 27 અહીંયા 4 સોરી 9 54 9 * 3 27 પ્લસ 15 હવે આનો ટોટલ સરવાળો બાદબાકી કરવાનો થાય આપણે જોઈએ કે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો બાદબાકી કરશો એટલે તમને આપણે જોઈએ કે 19 મળશે સોરી મળે છે બરોબર છે 15 તમે જોઈ શકો આ 27 દુ 54 અને 15 વધે છે હવે જો એ જ રીતે તમારે x બરાબર 1 આગળ લેવાનું છે 1 માટે હવે આ તમને હોમવર્ક માં દઉં છું ટ્રાય કરજો તમારી રીતે બરોબર છે એક પ્રેક્ટિસ બરોબર છે ન્યૂનતમ મૂલ્ય મળ્યું તો અહીંયા આપણે જોઈએ કે મહત્તમ મૂલ્ય મળશે તમને x બરાબર 1 આગળ આપણે જોઈએ કે એના પછી હવે અહીંયા તમને આપ્યું છે કે g of x is equal x by 2 plus 2 by x અને x greater than 0
ધન સંખ્યા છે x છે x/2 2/x બરાબર ડબલ ડેરિવેટિવ નું મૂકી જવાનું આપણે જે f dash x એટલે g dash x is equal આ 1/2 x નું વિકલન 1/2 બરાબર અહીંયા 1/x 2 તો ગુણકમાં છે એટલે -1/x² થઈ જાય -1/x², 1 ની જગ્યાએ આપણે 1 * 2 એટલે 2/x² થશે સૂત્ર અનુસાર. ડબલ ડેરિવેટિવ માં ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા આપણે થોડી ભૂલ પડે એવું છે એટલે આપણે જે આ રીતે સાદુરૂપ આપી આપણે જે x² ઉપર હવે આનો ડબલ ડેરિવેટિવ આપણે કરીએ તો 1/2 0 1/2 0 બરાબર છે આ આગળ આવી જાય માઈનસ માઈનસ પ્લસ આ 4 એક ઓછી બરાબર છે આનું સાદુરૂપ આપશો એટલે 4/x³ 4/x³ આવો આન્સર આવશે. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે જોઈએ કે f'(x) = 0 એટલે g'(x) = 0 તો g'(x) બરાબર છે આપણે જોઈએ કે 1/2 માઈનસ આપણે કહી શકીએ આનું સાદુરૂપ લઈ લઈએ 1/2 માઈનસ 2/x² = 0 સામેની બાજુ જાવ દો તો આને એમ કહી શકીએ કે આ માઈનસ છે સામેની બાજુ જાય એટલે પ્લસ 2/x² = 1/2 ક્રોસ ગુણાકાર જો આનો 2 સાથે 2 ગુણાકાર એટલે 4 થઈ જશે 1 સાથે એટલે x² = 4 આવ્યા તમારે અને x આપણે જોઈએ કે પ્લસ ઓર માઈનસ 2 x = 2 x = -2 તમારે બે પાસે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું થાય તો પેલું x = 2 માટે x = 2 માટે ડબલ ડેશ માં કિંમત મૂકો આપણે જોઈએ કે g ડબલ ડેશ આ 2 બરાબર છે આ 4 બાય આ 2 છે અહીંયા x ની કિંમત તો 8 થઈ જશે એટલે 1/2 ગ્રેટર ધેન 0 બરાબર છે 1/2 ગ્રેટર ધેન 0 આપણે જોઈએ કે અહીં x = 2 આગળ g નું ન્યૂનતમ મૂલ્ય મળે છે રેડી કેટલું મળે છે તો આપણે જોઈએ કે g માં કિંમત મૂકી 2 g માં અહીંયા 2 કિંમત મૂકશો એટલે 2/2 પ્લસ 2/2 is equal 1 plus 1 is equal 2 હવે તો તમારે છે ને -2 લઈને અહીંયા સાદુરૂપ દેવાનું છે એ તમને હોમવર્ક માં દઉં છું ખાસ બરોબર છે ધ્યાન રાખજો. અહીં સુધી રાખીએ બરોબર જોઈ લેજો વ્યવસ્થિત.